રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા। મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવા અંબાણી પરિવાર પ્રયાગરાજ પહોંચ્યો। મુકેશ અંબાણી ઉપરાંત માતા કોકિલાબેન અને પરિવારના અન્ય 11 સભ્યો પણ સાથે હતા। ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી તેઓ ગંગા પૂજન કરશે। ત્યારબાદ પરમાર્થ નિકેતન આવીને પરમ અધ્યક્ષ સ્વામી ચિદાનંદ મુનિના આશીર્વાદ લેવા પણ આયોજન છે। આ પ્રવાસમાં મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણી, શ્લોકા, બંને બાળકો ઉપરાંત અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટ અંબાણી પણ તેમની સાથે રહ્યા। મહત્વનું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન મહાકુંભ મેળા દરમિયાન અનેક શિબિરોમાં ભોજન સેવા પણ ચલાવી રહ્યું છે। આ ભોજન સેવામાં દરરોજ લાખો લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવતો અંબાણી પરિવાર મહાકુંભમાં શામેલ થવા માટે સૌ કોઈને અપીલ કરવામાં આવી રહી છે। એવામાં અંબાણી પરિવાર પણ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પહોંચ્યા, ધન્યતાની અનુભૂતિ કરી। આજે મહાકુંભનો મેળો છે તે માત્ર ને માત્ર આધ્યાત્મિક મહત્વ નહીં પરંતુ પારંપરિક મહત્વ પણ ધરાવે છે, સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે। અહીં જે અનુભૂતિ લોકોને થઈ રહી છે તે વિશેષ છે। અંબાણી પરિવાર પણ એ જ પ્રકારની અનુભૂતિનો અહેસાસ કરવા માટે પ્રયાગરાજ પહોંચ્યો છે। સાધુ સંતો પણ તેમની સાથે ઉપસ્થિત છે। અનંત અંબાણીને પણ આપ જોઈ શકો છો, આકાશ અંબાણી પણ ઉપસ્થિત છે, મુકેશ અંબાણી પણ અહીં હાજર છે। સૌ કોઈ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। પરિવારની સાથે મુકેશ અંબાણીએ આસ્થાની ડૂબકી લગાવી। ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે। કારણ કે 144 વર્ષે આ સંયોગ આવ્યો છે, આ પવિત્ર સંયોગ જ્યારે 12 પૂર્ણ કુંભ મેળા યોજવામાં આવતા હોય ત્યારબાદ આ મહાકુંભનું આયોજન થતું હોય છે અને એવામાં આમ હોય કે ખાસ સૌ કોઈ આ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે આતુર છે। અંબાણી પરિવાર પણ એ જ રાહમાં, એ જ દિશામાં હેલિકોપ્ટર મારફતે તેઓ પ્રયાગરાજ પહોંચ્યા અને પરિવાર સહિત આસ્થાની ડૂબકી લગાવી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા। મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી। મુકેશ અંબાણી ઉપરાંત માતા કોકિલાબેન અને પરિવારના અન્ય 11 સભ્યો પણ તેમની સાથે હતા। ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી તેઓ ગંગા પૂજન પણ કર્યું। ત્યારબાદ પરમાર્થ નિકેતન આવીને પરમ અધ્યક્ષ સ્વામી ચિદાનંદ મુનિના આશીર્વાદ પણ તેઓ લેવા જશે। આ પ્રવાસમાં મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણી, શ્લોકા મહેતા, બંને બાળકો ઉપરાંત અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટ અંબાણી પણ તેમની સાથે રહ્યા। મહત્વનું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન મહાકુંભ મેળા દરમિયાન અનેક શિબિરોમાં ભોજન સેવા પણ ચલાવી રહ્યું છે।